સાબરમતી પોલીસ સ્ટેશનમાં પીએસઓ દ્વારા પત્રકારો સાથે ગેરવર્તણૂક, મીડિયા કર્મીઓને ગુનેગાર ગણતા વિવાદ ગરમાયો। અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ પરના પોલીસ સ્ટેશન ઓફિસર અને મીડિયા કર્મીઓ વચ્ચેના ઘર્ષણનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારો સાથે ગુનેગારો જેવું વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે શહેરમાં ભારે વિવાદ સર્જાયો છે। માહિતી મેળવવા અને પોતાની ફરજ બજાવવા ગયેલા પત્રકારો સાથે પોલીસ સ્ટેશનમાં થયેલા અસભ્ય વર્તને પોલીસ તંત્રની કામગીરી અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। પ્રાપ્ત વિગત અનુસાર સાબરમતી પોલીસ મથકના પીએસઓ દ્વારા પત્રકારોની ગરિમા જળવાય નહીં તે રીતે વાતચીત કરવામાં આવી હતી અને તેમનો સામાન્ય ગુનેગાર હોય તેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો। આ ઘટનાને પગલે મીડિયા જગતમાં રોષની લાગણી ફેલાઈ છે। પત્રકારોનું કહેવું છે કે પોલીસ અને પ્રેસ વચ્ચે સેતુ સમાન સંબંધ હોવો જોઈએ, તેના બદલે સત્તાના મદમાં કરવામાં આવતું આવું વર્તન અસ્વીકાર્ય છે। આ બનાવ પોલીસ અને મીડિયા વચ્ચેના વધતા જતા તણાવ અને સંકલનના અભાવને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પત્રકાર સંગઠનો દ્વારા જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। પત્રકારોને ગુનેગારની જેમ વર્તવું એ લોકશાહીના ચોથા સ્તંભનું સીધું અપમાન છે તેવો સૂર વ્યક્ત કરતા મીડિયા કર્મીઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ધ્યાન દોર્યું છે। પોલીસ અને મીડિયા વચ્ચેના સંબંધોમાં પડેલી આ તિરાડને પૂરવા અને ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તે અનિવાર્ય બન્યું છે। બાકીના બહાર જવું પડે હેડો પેપર ફાડી આપણે પેપર ફાડી દબાણ કોણે પેપર ફાડી એવું છે? મારા શું કરવાનો એ કચરો, મારા શું કરવાનો એ કચરો, મારા શું કરવાનો એ કચરો, મારા શું કરવાનો એ કચરો કચરો જ છે ને? જાઓ સાહેબે ના પાડી એમ, પીએસઓ ને આપણે ના પાડીએ, શું નામ તમારું? કિશોરસિંહ ના પાડી એમ કહો, ઇન્ડિયન ઘર ન્યૂઝ માટે બી કચરો, હા, અમારા ઘર માટે બી કચરો, એટલે ઇન્ડિયન ન્યૂઝનું નામનું સમાચાર પત્ર છે તમારા માટે કચરો છે? કચરો કચરો કચરો, બીજા કોઈ ન્યૂઝપેપર નથી તમારા માટે કચરો? એવું છે? બધાય કચરો, એવું છે? બધાય કચરો, એવું છે? બધાય કચરો, એવું છે? બધાય કચરો, બધા ન્યૂઝપેપર કચરો છે તમારા માટે?